ધાનેરાનો થરાદ જિલ્લાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો વિરોધ થઈ રહ્યો છે। ભાજપ સમર્થિત ધાનેરાના એમએલએ માવજી દેસાઈએ નિવેદન આપ્યું, ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવો તે ભૌગોલિક રીતે અયોગ્ય છે તેવું કહ્યું। એક મહિના અગાઉ ધાનેરાને પાલનપુરમાં રાખવા માટે તેમણે માંગ કરી હતી। ધાનેરાના સરપંચ આગેવાનો પણ આ નિર્ણયના વિરોધમાં છે। હું ગઈકાલે સીએમને મળવા ગયો હતો, પરંતુ મળી શકાયું નથી તેવું પણ તેમણે કહ્યું। તો ધાનેરાની અંદર વિરોધ થઈ રહ્યો છે। ધાનેરાના સરપંચો આગેવાનો પણ આ નિર્ણયના વિરોધમાં છે તેવું કહ્યું છે ભાજપ સમર્થિત ધાનેરાના એમએલએ માવજી દેસાઈએ। ધાનેરાને નવા જિલ્લાની અંદર સમાવેશ કરવો તે ભૌગોલિક રીતે અયોગ્ય છે તેવી વાત તેમણે કરી। એક મહિના પહેલા ધાનેરાને પાલનપુરમાં રાખવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી। તો ધાનેરામાં સરપંચો આગેવાનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। જી વસંત, ધાનેરામાં કઈ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શું કહેવું છે સ્થાનિક આગેવાનોનું? જિલ્લાની જો વાત કરવામાં આવે, ગઈકાલે જિલ્લાનું વિભાજન થતા જ ક્યાંક વિરોધના જે સૂર છે તે સામે આવ્યા છે। કાંકરેજ હોય, ધાનેરા હોય કે દિયોદર હોય, તમામ જગ્યાએ હાલ વેપારી એસોસિએશન દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જો ધાનેરાની વાત કરવામાં આવે તો ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, તો સાથે સાથે નાથાભાઈ પટેલે પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે। ખાસ કરીને જો ધારાસભ્ય અમૃતજી ઠાકોર હોય કાંકરેજના, તેને પણ સરકારના નિર્ણયને વખોડ્યો છે। જો કે આજે ધાનેરામાં પણ મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે તે પ્રાંત કચેરી આવેદન પાઠવી અને પાલનપુરમાં પોતાનું સ્થાન મળી રહે તેના માટે માંગ કરવામાં આવશે। જો કે હાલ તો સરકારના જે અલગ જિલ્લાના નોટિફિકેશનને લઈને ધાનેરા, કાંકરેજ અને હવે દિયોદરમાં પણ વિરોધ નોંધાયો છે। જી આભાર વસંત તમામ જાણકારી આપવા માટે। કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે। જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે, લોકોની જે સગવડ છે અને હર હંમેશા ડેરી સાથે, બેંક સાથે આખો તાલુકો કનેક્ટ છે, તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે, બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે। તો ધાનેરા તાલુકાની અંદર આ માંગ ઉઠી છે, તેને બનાસકાંઠામાં જ રાખવાની માંગ થઈ રહી છે। થરાદ જિલ્લામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો વિરોધ અહીં થઈ રહ્યો છે। સ્થાનિક જે આગેવાનો છે તેઓ એક સૂરે તેનો વિરોધ કરી રહ્યા છે। ભાજપ સમર્થિત ધાનેરાના એમએલએ માવજી દેસાઈએ કહ્યું છે કે નવા જિલ્લામાં સમાવેશ કરવો તે ભૌગોલિક રીતે અયોગ્ય છે। ભૌગોલિક રીતે તેને બનાસકાંઠા જિલ્લાની અંદર જ રાખવામાં આવે તેવી માંગ અહીં કરવામાં આવી છે। આ સાથે જ એક મહિના પહેલા ધાનેરાને પાલનપુરમાં રાખવા માટે તેમણે માંગ પણ કરી હતી અને ગઈકાલે જે નિર્ણય લેવાયો ત્યારબાદ તેઓ સીએમને મળવા માટે પણ ગયા હતા, પરંતુ સીએમને મળી શકાયું નથી। ધાનેરાના સરપંચો આગેવાનો પણ આ નિર્ણયના વિરોધમાં છે તેવી વાત કરવામાં આવી રહી છે। આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ભૌગોલિક રીતે અયોગ્ય છે તેવી વાત કરવામાં આવી છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ અહીં ઉઠી છે। જે રીતે અહીં સ્થાનિક આગેવાનો છે તેઓ એક સૂરે કહી રહ્યા છે કે ધાનેરાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કરવામાં આવ્યો છે તે ભૌગોલિક રીતે યોગ્ય નથી।